25 साल में 4 साल बाकी और मेरे सपने काफी हाई। मारू नाम नंद છે, હું સુરત ગુજરાત થી છું। સવારમાં ભાઈ આપડી બેન ઉર્ફે પાડો ભાઈ ભૂખ લાગી હતી, ઈ બેહી ગઈ હતી જમવા, તો મને લાગી હતી ભૂખ, તો મેં કીધું હું બેહી જાઉં જમવા। એની પેલા ભાઈ ચશ્મા તો પહેરવા પડે ને, તો સ્ટાઇલમાં ચશ્મા પહેરી નાખાઓ। સવારમાં ભાઈ મમ્મી બેહી ગઈ હતી આખા ગામની એક્શન હું કરવા હો। અરે આ મારા વાળ તો એક તો જો છકલીનો માળો કેટલો ગંધાણો હારો ગધનો, ભલે ગંધાણો હો ને, આપણે સીધા નીકળી ગયા શોરૂમ તરફ, કે શોરૂમ તો જવું પડે ને, શોરૂમ આજે ઓપન કરવાનો હતો આપણે। હાર લઈને સીધા પહોંચી ગયા ભાઈ શોરૂમ, અને શોરૂમ નું શટર પાડ્યું ઉપર હો ભાઈ, અને પગે લાગીને સીધા ગયા શોરૂમ ની અંદર દોડતા। લાઈટ ચાલુ કરવાની ભૂલી ગઈ, બાકી કેમેરામાં કાર્યો દેખાય, જોઈએ એમ તો ધોર્યો છું હું, જો બતાવું જોતો। અને પછી તો ભાઈ હાવેણે ઉપાડીને જી શોરૂમ ને કરી નાખું છે ચકાચક, લાદ્યું કાઢ નાખ્યું એવો ચકાચક કરી નાખ્યો શોરૂમ ને, ચકાચક કરી નાખ્યો ને પછી ટાઈમ થઈ ગયો તો દીવાબત્તી નો, મેં કરી લીધા સીધા દીવાબત્તી। બહારનો કાચ એટલો ધૂળથી ભરાણો હતો ને, મેં કીધું લાઈને સાફ કરી નાખું, નવરો પડ્યો તો પાણીનો ફૂસફૂસનો ફુવારો મારીને સાફ કરી નાખો હારી પેટ। પછી શોરૂમે ભાઈ થોડું કામ હતું તો ઈ પતાવવા નીકળી પડ્યા હતા। કામ પતાવીને ભાઈ પહોંચી ગયા હતા સીધા ભાઈની છોકરીને સ્કૂલે લેવા। ત્યાં સ્કૂલે તો ભાઈ ધૂમ ફોર નું ઓડિશન હાલતું, તેમાં 2 જણા રોડ વસારે બાંધતા। જમી કરીને જેવા શોરૂમે નવરા બેઠા એટલી વારમાં લાઈટ વહી ગઈ। મેં કીધું કાંઈક કરવું કંટાળો આવે, હું કરું? મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, ચાર્જિંગ મૂકવું હતું પણ લાઈટ હતી નહીં। પછી મને યાદ આવ્યું, મેં કીધું મને લાગ્યું છે, મેં કીધું તમને બતાવ્યું નથી, મેં કીધું ખોટા નાટક કરીને તમને બતાવી દો એટલે તમને એમ લાગે ઓહો આને તો બહુ જોરદારનું લાગ્યું છે, પણ જોરદારનું લાગ્યું નથી, ખાલી સાયલેન્સર અડી ગયું છે નાનું એવું। પછી ભાઈ આપણે નીકળી ગયા એક કામથી ભાગળ જવા માટે, રસ્તામાં ઉપર લીધો તો આપણે હેતલા ને, આખો દી નવરો પડ્યો ઘરે પાડા જેમ ખાઈને જાડો થાય ને કરતા, મેં કીધું લે માર ભેગો હાલ ને થોડું કામ કરતા શીખ, મેં કીધું। એટલે આપણે એને ભાઈ વિડીયોગ્રાફર તરીકે રાખી લીધો છે, આપણા વિડીયો ઉતારશે। સુરતમાં આ જગ્યાએ ભાઈ એટલો ટ્રાફિક થાય, ગામ ભરનો આખો ટ્રાફિક થાય। અને સીધા આપણે પહોંચી ગયા હતા ભાઈ ભાગળની ગલીઓમાં, આપણે જ્યાં જવાનું હતું એ આપણે જોયું નહોતું એટલે એ ગોતો આવતા હતા આગળ। આપણે ત્યાંથી ઉતરતા હતા ભાઈ, સીડીઓ એટલે સીડીઓ હતી, જેવો પગ ગયો એટલે હવે ભૂકો બોલી જાય માણસ, દાંત હું કાઢશો સનેડા। પછી આપણે ત્યાંથી નીકળીને બીજે કરી ગયા હતા સોની ટૂલ્સમાં, ત્યાં અંદર ગયા તો ભાઈ સામાન એટલે સામાન છે, જો તમને બતાવો। પછી નીકળી ગયા આપણે કતારગામ જવા હતું, થોડો વિડીયોગ્રાફર આપણો નબળો છે પણ થોડો સહન કરી લેજો, પાછો વાંહે બેઠો વિડીયો નહીં ઉતારે કોઈ દી। અને પહોંચી ગયા હતા ભાઈ સીધા કસ્ટમરના ઘરે, ત્યાંથી થોડુંક વસ્તુ કામ હતું, ખુલ્યા સિમ प्यार न किया तो का किया, कुछ नहीं स्माइल सनेड़ो। અને પાછા થઈ ગયા હતા ભાઈ રિટર્ન। મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ।